ઇન્ફોસિસના પરિણામ જાહેર થયા, બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા, કંપનીનું આગળનું ગાઈડન્સ આવ્યા, બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે નંબર્સ છે, બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ છે? જી ગુડ મોર્નિંગ. તો ઇન્ફોસિસના પેલા ક્વાર્ટર 4 FY26ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 28% વધારો જોવા મળ્યો છે, 6,654 કરોડની સામે 8,501 કરોડ ક્યુઆનક્યુ બેસિસ પર. આવકની વાત કરીએ તો 2% વધારો છે, 45,780 કરોડની સામે 46,402 કરોડ. ડોલર ટર્મ્સમાં આવકની વાત કરીએ તો અહીંયા લગભગ 1.25% ઘટાડો જોવા મળ્યો છે, $5,099 મિલિયન સામે $5,040 મિલિયન ક્યુઆનક્યુ બેસિસ પર. એબિટ અહીંયા 2.8% વધારો છે, 9,480 કરોડની સામે 9,743 કરોડ ક્યુઆનક્યુ બેસિસ પર. માર્જિન્સની વાત કરીએ તો 20.80% સામે 21%, એટલે લગભગ 21%ની આસપાસ જ ક્યુઆનક્યુ બેસિસ પર આપણને ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. હવે ઓવરઓલ FY26ના નંબર પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 10%થી વધુનો અહીંયા આપણને વધારો જોવા મળી રહ્યો છે, 26,750 કરોડની સામે 29,474 કરોડ. આવક 10%નો વધારો છે, 1.63 લાખ કરોડની સામે 1.78 લાખ કરોડ. એબિટ જોઈએ તો અહીંયા પણ 8.5%નો વધારો છે, 34,424 કરોડની સામે 37,378 કરોડ. માર્જિન્સ 21.1%ની સામે 21%ની આસપાસ આપણને રહેતા જોવા મળ્યા છે. હવે એટ્રિશન રેટ જોઈએ તો ક્યુઆનક્યુ બેસિસ પર જોઈએ તો 12.3%ની સામે 12.6% અને વાય બેસિસ પર જોઈએ તો 14.1%ની સામે 12.6% પર રહેતા જોવા મળ્યા છે. હવે ઇન્ફોસિસમાં ક્વાર્ટર 4માં જો સીસી આવકની વાત કરીએ તો અહીંયા 1.3%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અનુમાન હતા 0.5% ઘટવાના અનુમાન હતા. ક્વાર્ટર 4માં $3.2 બિલિયન ડીલ કંપનીએ હાંસલ કરી છે અને એનાલિસ્ટનું $3 થી $4 બિલિયન TCVનું અનુમાન હતું. હવે ઇન્ફોસિસ તરફથી જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે તે FY26 માટેનું જે ગાઈડન્સ છે તે 3 થી લઈને 3.5%નું હતું. જાન્યુઆરીમાં કંપનીએ ગાઈડન્સ વધાર્યું હતું. હવે 3.1% સીસી રેવન્યુ ગ્રોથ હાંસલ કર્યો છે કંપનીએ. FY26ની વાત કરીએ તો અહીંયા 3.1% સીસી રેવન્યુ ગ્રોથ તેઓએ હાંસલ કર્યો છે. હવે FY26 ઓવરઓલ ગાઈડન્સની વાત કરીએ તો 1.5 થી લઈને 3.5% સીસીમાં રેવન્યુ ગ્રોથમાં રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. ઓપરેટિંગ માર્જિન્સની વાત કરીએ તો 20 થી લઈને 22%ની વચ્ચે રહી શકે છે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી રિઝલ્ટ્સ બાદ નોટ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં સિટીની વાત કરીએ, ન્યુટ્રલ કોલ આપી છે, ટાર્ગેટ છે તેઓએ કટ કરીને ₹1300 પ્રતિ શેરના આપ્યા છે. નોમુરાની વાત કરીએ તો ખરીદારીની સલાહ આપી છે, ટાર્ગેટ પ્રાઇસ તેઓએ ₹1,640 પ્રતિ શેરના કર્યા છે. HSBC ખરીદારીની સલાહ છે, ટાર્ગેટ પ્રાઇસ ₹1,585 પ્રતિ શેર. જેફરીઝની વાત કરીએ તો હોલ્ડની કોલ આપી છે અહીંયા અને ટાર્ગેટ છે ₹1,235 પ્રતિ શેર. MOSLની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે, ટાર્ગેટ છે ₹1,425 પ્રતિ શેર. અને છેલ્લે ડેમ કેપિટલની વાત કરીએ તો તેઓએ ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કોલ આપી છે અને ટાર્ગેટ છે ₹1,300 પ્રતિ શેર. આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો નંબર્સ બાદ ખાસું